હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા બ્રોકલી પનીર પરાઠા, જેને આપણે બ્રેકફાસ્ટ અને ડિનરમાં આરામથી એન્જોય કરી શકીએ છીએ અને એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ. બ્રોકલી પનીર પરાઠા બનાવવા માટે અહીં મેં બ્રોકલીને પહેલેથી વોશ કરીને લીધી છે, જેના હવે ફૂલને આપણે અલગ કરી લઈશું. વીકમાં એક વખત આપણે બાળકોના લંચ બોક્સમાં આ રેસીપી એડ કરી શકીએ છીએ. હવે આપણે બ્રોકલીને બોઇલ કરી લઈશું. ગરમ પાણીમાં બ્રોકલીને એડ કરીશું અને ચપટી ખાવાના સોડા ઉમેરીશું અને આપણે ઢાંકીને તેને 10 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું. હવે આપણે ખોલીને જોઈ લઈશું તો અહીં બ્રોકલી કૂક થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમ પાણીમાંથી બ્રોકલીને આપણે બહાર કાઢી લઈશું અને આપણે બ્રોકલીને ઠંડી કરવા માટે રાખી દઈશું. બ્રોકલી ઠંડી થઈ જાય એટલે આપણે એક ચોપરમાં તેને લઈ લઈશું અને આપણે તેને ચોપ કરી લઈશું, અથવા તો તમે મિક્સર જારમાં પણ તેને અધકચરી પીસી શકો છો અથવા તેને છીણીથી છીણી પણ શકો છો. તો અહીં બ્રોકલી સરસ ચોપ થઈ ગઈ છે. હવે ચોપ કરેલી બ્રોકલીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે 2 નંગ લીલા મરચાં અને 2 કળી લસણને આપણે પીસી લઈશું. હવે આપણે પરાઠા માટેનો મસાલો તૈયાર કરી લઈશું. તો પીસેલા મરચાં અને લસણ ઉમેરીશું, ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું, ચડિયાતી એવી કોથમીર ઉમેરીશું. હવે આપણે પનીરને છીણીને ઉમેરીશું. તમે પનીરની સાથે ચીઝને પણ ઉમેરી શકો છો. એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તૈયાર કરેલા પરાઠાના મસાલાને હવે આપણે મિક્સ કરી લઈશું. તો અહીં સરસ મજાનો ટેસ્ટફુલ એવો પરાઠાનો મસાલો તૈયાર છે. અહીં મેં રોટલીનો જેવો આપણે લોટ બાંધીએ છીએ એ જ પ્રમાણેનો લોટ બાંધીને તૈયાર કર્યો છે, જેમાંથી હવે આપણે પરાઠાને વણી લઈશું. તૈયાર કરેલા લોટમાંથી એક મોટો લુઓ લઈશું અને આપણે તેને અટામણમાં રગદોડીશું અને આપણે નાની એવી રોટલી વણીશું. હવે આપણે બ્રોકલી અને પનીરનો જે મસાલો તૈયાર કર્યો છે તે આપણે ફિલ કરીશું. તો થોડા વ્યવસ્થિત સારા પ્રમાણમાં આપણે મસાલો ફિલ કરીશું અને હવે આપણે પરાઠાને ચપટી લઈને સીલ કરી લઈશું. પહેલાં આપણે વચ્ચેથી ફોલ્ડ કરીશું અને ત્યારબાદ આજુબાજુ ચપટી લઈને આપણે તેને સીલ કરીશું અને વધેલો ઉપરનો પાર્ટ હોય તેને આપણે કાઢી લઈશું અને ત્યારબાદ તેને પ્રેસ કરી લઈશું. અને હવે આપણે તેને વણવા માટે આદણી ઉપર થોડું અટામણ છાંટીશું અને તેના ઉપર તૈયાર કરેલો લુઓ મૂકીશું અને આપણે તેને હાથેથી થોડો પ્રેસ કરીશું અને તેને થોડો મોટો કરીશું અને ત્યારબાદ પરાઠાના લુવા ઉપર થોડું અટામણ છાંટીશું અને આપણે તેને વણી લઈશું. આપણે પરાઠાને મીડિયમથી કેવું વણીશું. તો અહીં પરાઠું વણાઈ ગયું છે. હવે આપણે તેને શેકી લઈશું. મારી રેસીપીને તમે આટલે સુધી જોઈ હોય અને તમને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તવાને મેં પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધો હતો. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે પરાઠાને શેકીશું. તો પરાઠો એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ તેને કૂક કરીશું અને બીજી સાઈડ થોડું કૂક થાય એટલે આપણે તેની પર ઘી લગાવીશું અને તેને ઉલટું કરીને આપણે થોડીવાર માટે તેને શેકાવા દઈશું અને તે ગુલાબી કલરનું થાય એ પ્રમાણે આપણે પરાઠાને શેકીશું. તો બંને સાઈડ પરાઠું ગુલાબી કલરનું થાય એ પ્રમાણે આપણે પરાઠાને શેકીશું. તો અહીં પરાઠું શેકીને તૈયાર છે. એ જ પ્રમાણે આપણે બીજા બધા પરાઠાને તૈયાર કરી લઈશું. તો અહીં પરાઠા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે હેલ્ધી એવા બ્રોકલી પનીર પરાઠા.